પક્ષ પલટો આ શબ્દ હમણાં તો નેતાઓને ઊંઘવા પણ નહીં દેતો હોય। ઉમેદવારોને લોભ લાલચ આપીને રાતોરાત પક્ષ પલટો કરાવી દેવાય છે। ભૂતકાળ ગવાહ છે આ વાતનો। એટલે જ ભૂતકાળમાંથી બોધપાઠ લઈને કોંગ્રેસે પાણી પહેલા પાડ બાંધી દીધી। કોંગ્રેસવાળા એટલા ડરી ગયા કે સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતના તેમના ઉમેદવારોને રિસોર્ટમાં ખસેડી દીધા। કોંગ્રેસને ભય છે કે ભાજપ તેમના ઉમેદવારોને ખેંચી લેશે। હવે આ ભય છે કે પોતાના જ ઉમેદવારો પર અવિશ્વાસ, એ તો તેઓ જ જાણે। આમ પણ શામ દામ દંડ ભેદની નીતિ ભાજપ તો અપનાવે જ છે। હવે જોઈએ કે આ રિઝોર્ટ પોલિટિક્સ કેટલું કામ લાગે છે। ઉમેદવારોને હમણાં તો જલસા છે બોસ, માણી લો ચૂંટણી પહેલાનું મિની વેકેશન। ઉફ, આ ગરમી અને એમાં મિડલ ઈસ્ટના યુદ્ધની અસર ઠંડુ પાણી પણ નહીં પીવા દે। તમને થશે કે આ બંને વાતને શું લેવા દેવા? તો સાંભળો, રોજ સવારના ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધની વાતો હવે તો આપણા ઘર સુધી પહોંચી છે। ન સમજ્યા? વાત એમ છે કે આ યુદ્ધની અસર એવી તો પડી કે હવે ફ્રીજ, પંખા, ખાદ્ય તેલ અને આવી તો કેટલીય વસ્તુઓ મોંઘી થવાની છે। તો હવે શું આ યુદ્ધના લીધે આ બધી વસ્તુઓ પર આપણે કાપ મૂકવાનો? આ મિડલ ઈસ્ટના યુદ્ધે તો મિડલ ક્લાસને ધંધે લગાડ્યા છે। એવું નથી કે ભારત આ યુદ્ધમાં ભાગ લેશે, પણ હા, આ મોંઘવારીના લીધે ભારતની જનતાનો ભોગ લેવાય છે ચોક્કસ। સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસે વિકાસ કરીશ? અરે માફ કરજો, પણ આ હું નથી કહેતી, આ કહેવું છે નેતાજી કુમાર કાનાણીનું। સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યા હતા અને ત્યારે આપના કોઈ કાર્યકરે ટીખળ કરી અને કુમારભાઈ રીતસરના ઉકળી જ ગયા। હજી તો ભાજપના નેતા વિપુલ પટેલે જે બાફ્યું હતું એની ચર્ચા તો શાંત પણ નથી થઈ, ત્યાં ફરી આવ્યો કુમારભાઈનો ફૂલ ટોસ। ઓછામાં વધુ રાજકોટના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયાએ પણ ઝંપલાવ્યું અને પોતાના નિવેદનથી ચર્ચા જગાવી। અમારે તો એટલું જ કહેવું છે કે આમ સામસામે ફૂલ ટોસ અને ગુગલી જ રમ્યા કરશો કે જનતાનો વિકાસ પણ કરશો? બાધા માનતા મન્નત લોકો ત્યારે જ માંગે જ્યારે તેમની કોઈ દિલી ઈચ્છા હોય। આપણે સાંભળ્યું છે કે લોકો બાળક માટે બાધા રાખે, નોકરી ધંધો સારો ચાલે એના માટે માનતા રાખે, અને એવું કોઈ દુઃખ આવી પડ્યું હોય એનાથી છુટકારા માટે પણ બાધા રાખે। પણ સાલું રાજકારણમાં ટિકિટ માટે બાધા રાખે એવું તો જવલ્લે જ સાંભળ્યું હોય। વાત એમ છે કે વડોદરામાં ભાજપના કોકિલાબેન પવારે એવી બાધા રાખી હતી કે જ્યાં સુધી ચૂંટણીમાં ટિકિટ નહીં મળે ત્યાં સુધી જૂતા નહીં પહેરે, અને એમની બાધા પડી પણ ખરી। આખરે 5 વર્ષ ઉઘાડા પગે ચાલ્યા પછી અંતે તેમને વોર્ડ નંબર 17ના ઉમેદવાર જાહેર કરાયા। ચલો હવે બેન ચપ્પલ પહેરી લો અને જનતાની સેવામાં લાગી જાઓ। બસ ધ્યાન રાખજો કે જનતાના ચપ્પલ ન ઘસાઈ જાય તમારા ધક્કા ખાતા ખાતા।